વિદ્યાર્થી મિત્રો, તમે સસલા તો જોયા જ છે, નાના નાના દોડાદોડી કરતા સસલા. આ સસલા વિશે હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું. તમે ઓસ્ટ્રેલિયાનું નામ સાંભળ્યું છે ને? ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે કયું પ્રાણી હોય? તો તમને ખ્યાલ છે, જેમ આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે, રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, એવી રીતે ઓસ્ટ્રેલિયામાં એમનું રાષ્ટ્રીય જે પ્રાણી છે એ કાંગારૂ છે. હવે ત્યાં સસલા પણ જોવા મળે છે. સસલા વિશે આપણે એક માહિતી મેળવી છે. ઓસ્ટ્રેલિયામાં સસલા એટલે કે ઓસ્ટ્રેલિયામાં સસલાની જે સંખ્યા છે એના આધારે આપણે આ પ્રવૃત્તિ કરીશું. હવે જુઓ, અહીં તમારી સમક્ષ એક માહિતી દર્શાવાઈ રહી છે. હવે જુઓ, ઓસ્ટ્રેલિયામાં જે સસલાની સંખ્યા છે એ અમુક વર્ષો પછી કેટલી વધે છે તે દર્શાવેલું છે. જ્યારે પહેલી જ વખત સસલાની સંખ્યાની ગણતરી કરી તો માત્ર 10 હતા. એક વર્ષ પછી કરી તો 18 થઈ ગયા. કઈ રીતે? તમે વિચારો કે પ્રાણીઓ જે છે એમના પણ તમે નાના નાના બચ્ચા જોતા હશો, તો પ્રાણીઓની સંખ્યામાં આમ વધારો થતો જાય. જેમ જેમ બચ્ચા આવતા જાય એમ એમ એની સંખ્યા ઉમેરાતી જાય. હવે એક વર્ષમાં અંદાજિત 8 જેટલા સસલાનો વધારો થઈ ગયો. ત્યારબાદ જુઓ, 2 વર્ષ પછી કેટલો વધારો થાય છે અને સંખ્યા શું થાય છે? તો 2 વર્ષ પછી આ સંખ્યા 18માંથી સીધી 32 થઈ જાય છે. ત્યારબાદ 3 વર્ષ પછી એની સંખ્યા ગણી તો આ સંખ્યા 58 સુધી જતી રહે છે અને 4 વર્ષ પછી 100ની માથે જાય છે, એટલે કે 100ની ઉપર જતી રહે છે. તો આ રીતે સસલાની સંખ્યા જે શરૂઆતમાં 10 જ હતી એ 4 વર્ષ પછી 100 ઉપર જતી રહે છે, 108 જેટલી થતી જાય છે. તો આ રીતે આપણે આગળ જોઈએ કે દરેક વર્ષ પછી સસલાની સંખ્યા કેટલી હતી? તો બમણા કરતાં થોડીક જ ઓછી હતી. જેમ કે શરૂઆતમાં 10 હતા તો વર્ષ પછી 10 2 20, એના બમણા 20 થાય તો 20 કરતાં 2 જ ઓછા. એવી રીતે 2 વર્ષ પછી 18 2 36, તો અહીં 32 છે એટલે કે 4 જ ઓછા. ત્યારબાદ 3 વર્ષ પછી અને 4 વર્ષ પછી, તો આ જે તમે ગેપ જોઈ રહ્યા છો એ લગભગ બમણા જેટલો છે, પણ બમણાથી થોડોક ઓછો છે. તો સસલાની સંખ્યા આટલી ઝડપે વધતી જાય છે. 6 વર્ષના અંતે સસલાઓની સંખ્યા કેટલે પહોંચશે? તો આપણને ખબર છે કે લગભગ બમણા જેટલું વધે છે. તો 4 વર્ષ પછી જો 108 હોય તો 5 વર્ષે આ સંખ્યા 200 જેવી હશે અને 6 વર્ષ પછી આ સંખ્યા 400ની નજીક હશે. 400માં થોડા જ ઓછા હશે, કારણ કે એ બમણા કરતાં થોડુંક જ ઓછું જે છે એ આ વધારો છે. તો 6 વર્ષના અંતે આ સસલાઓની જે સંખ્યા છે એ 400ને નજીક હશે. 8 વર્ષ પછી કેટલી હશે? તો 6 વર્ષ પછી જો તમે 7 વર્ષનું એક કોષ્ટક ઉમેરો તો બમણાથી થોડીક ઓછી થાય છે, એટલે કે 400 જેટલી છે, 800થી થોડીક ઓછી થશે અને ત્યારબાદ એના પછીના એક વર્ષે 800થી પણ ડબલ જેટલી થશે, જેનાથી થોડી ઓછી, એટલે આપણે એવું સમજી લઈ કે 1500 જેટલી તો થઈ જ જશે. તો આ જે સંખ્યા છે એ 1000ને પાર ક્યારે કરશે? તો 8 વર્ષ પછી સસલાની સંખ્યા 1000ને પાર કરશે. તો આ પરથી આપણને ખ્યાલ આવે કે આપણી જે વન્ય પ્રાણીઓની જે કોઈ સંખ્યા છે જે ઘટતી જાય છે, એનું જો સંરક્ષણ કરવામાં આવે, એને જો આપણે સુરક્ષિત રાખીએ, એને નુકસાન ન પહોંચાડીએ તો બહુ જલ્દી ટૂંક સમયમાં એની સંખ્યા ફરી પાછી વધુ થઈ શકે છે. અને આ રીતે આ જે ગણતરી છે એ ધ્યાનમાં લઈ અને તમે પણ એક પ્રવૃત્તિ કરો. આપણા ભારત દેશમાં સિંહ ક્યાં જોવા મળે છે? તો સિંહ એ માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે, જેને એશિયાટિક લાયન તરીકે ઓળખીએ છીએ. તો તમે થોડી માહિતી એકઠી કરો. આ એશિયાટિક લાયનની સંખ્યા જે એક સમયે ખૂબ ઓછી થઈ ગઈ હતી અને ત્યારબાદ આપણી સરકારે એને સંરક્ષિત જાહેર કર્યા અને એની સંખ્યા વધે એ માટે ઘણી બધી જરૂરિયાતો પૂરી પાડી. આજે એની સંખ્યા ઘણી વધી ચૂકી છે અને આ બહુ રેર પ્રજાતિ છે. તો તમે આ માહિતી એકઠી કરો કે 25 વર્ષ પહેલાં આ સિંહની સંખ્યા શું હતી, ત્યારબાદ દર 5 વર્ષે કેટલો વધારો થતો જાય છે, અને કંઈક આવો જ ચાર્ટ બનાવો. જુઓ, તમને મજા પણ પડશે અને ઘણી બધી માહિતી પણ મળશે.
તો કરશો ને મિત્રો.